તો ગાઈસ અત્યારે હાર્દિક આવ્યો છે અને એને એમ કીધું છે કે તમારો ભાઈ ભૂરું જ છે કે મારા ઘરે આવ્યો છે. મેં એને એમ કીધું હતું ડોક્યુમેન્ટના ફોટા પાડી મોકલતો કે કેડી ભાઈ આપણી ઉપર પ્રેન્ક કરી નાખ્યો હતો. તો મિત્રો તમને ફટાફટ એક વાત કરી દઉં કે આપણે હાર્દિકભાઈ ઉપર પ્રેન્ક કર્યો છે. મેં એને એમ કીધું છે હું રોજ સવારથી નીકળી ગયો છું અને ના મારી જોબ લાગી ગઈ છે, 30,000 રૂપિયા પગાર છે એવું કહી દીધું છે. અને એને એમ પણ કીધું છે મારે ડોક્યુમેન્ટ છે ને ઘરે ભૂલાઈ ગયા છે, તો તું ફટાફટ મારા ઘરે જા ને ડોક્યુમેન્ટ મારે જોવે છે તો એનો ફટાફટ ફોટો મારી PDF મોકલ એવું એને કીધું છે. તો એ કીધું વાંધો નહીં. એને મેં એને ચોખ્ખું કીધું છે કે 8 વાગ્યા પહેલાં મારે જોવે છે, તો ફટાફટ આપણે ટાઈમ બહુ ઓછો છે, હાર્દિકભાઈ આપણી પાસે આવતા થઈ છે. તો પછી મેં એક જોબ ઓફર કરી હાર્દિકને, પણ તારી માટે પણ છે કોમ્પ્યુટરમાં હું બધાને મેલ મોકલવાના અને બિલ બનાવવાના એવું હાર્દિકને પણ મેં એને એવું કીધું છે. તો હાર્દિકભાઈનું હમણાં મારા ઘરે આવશે 8 વાગશે ત્યારે આવશે, તો એનું રિએક્શન શું હોય છે આપણે જોવા મળશે એનું રિએક્શન. તો બન્યા રહેજો અમારા બંદૂકની સાથે, એની ઉપર પ્રેન્ક કરવાનો છે તો એને વેઇટ કરવી. અત્યારે આપણે અહીંયા મને અમારી ખુશી તમે જોઈ શકો છો, હું કલો ખુશ છું એની ઉપર પ્રેન્ક કરવા માટે. તો બન્યા રહેજો, આપણે એનો વેઇટ કરવી. અભી મજા આયેગા ના ભીડો. कैसा लगा मेरा मजाक? હલ્લુ બનાયા બડા મજા આયા. ધક્કો ખાધો ઘરેથી ધક્કો ખાધો. આમ ન હોય આવું કરે. ટાઈપિંગ ફાવે છે ને? બહુ પાક્કું. ખરેખર તમારું સ્વાગત છે આજના આપણા નાનામથા મિની વ્લોગમાં. નાનામથા નહીં મિત્રો, મોટો વિડીયો બનાવવાનો છે. તો સૌથી પહેલાં જય દ્વારકાધીશ. તો આપણે આવ્યા હતા કેડીભાઈના ઘરે, કેમ કે એમાં એવું થઈ ગયું કે કેડીભાઈ આપણી ઉપર પ્રેન્ક કરી નાખ્યો હતો. એનો બદલો આપણે લેવાનો છે રિયાઝ ઉપર. તો કાલે આપણે મળશું પાછા, કેમ કે રિયાઝ ઉપર પ્રેન્ક કરવાનો. તો એ બધું તમને કાલે શૂટ બધું કરીશ, તમને કાલે બતાવીશ બરાબર. તો ઠેઠ લઈને વિડીયોમાં બન્યા રહેજો. તો મળ્યા પછી તમને કાલે. તો અત્યારે ફાઇનલ મિત્રો આપણે કેડીભાઈના ઘરે આવી ગયા છે. આપણે કરવાનો સિરિયસભાઈના ફોન. अब तू गया बेटा, अब तू गया देखते. બરાબર. પ્લાનિંગ એવું છે કે પહેલાં હું ફોન કરીશ અને બોલાવીશ કે વિડીયો શૂટ કરવા જવું છે કે નથી જવું. એ કે હમણાં ફોન તો કર્યો હતો મેં, તો એમ કીધું હતું કે આ મને ફોન કરજે. આપણે ફોન કરીએ પછી કરણભાઈ કરશે ફોન બરાબર. એનામાંથી આપણે પ્લાન કરવાનું છે એની ઉપર, એટલે ફોન કરશે ભાઈ આપણે ફોન કરીએ શું કહીશી બરાબર. ફોન કરીએ. હાર્દિકભાઈને તો ખબર પડી ગઈ હતી કે હું ભૂરું નથી, અહીંયા જ છું. રિયાઝને હજી એમ જ છે કે હું ભૂરુંથી હવે સુરત વયો ગયો છું. હવે શું થાય છે ફોન લાગી ગયો છે. ફોન કરીએ હવે શું કહીશ. એ ક્યાં જાવું છે કે એટલે વાર લાગશે? કેટલી વાર લાગશે? હા તો કોઈ એક બાજુ જવું છે ને? હા તો ના જ જવાય ને. હા ફોન કરાલ મને. પ્લાન શું છે હું તમને સમજાવી દઉં. હજી એમ કહે છે કે ફ્રેશ થવા જાય છે એટલે 5-10 મિનિટ તો લાગશે. પછી ઘરેથી નીકળે ને પછી હાર્દિકભાઈને મળે પછી હું ફોન કરીશ કે રિયાઝ મારો કેમેરો કુરિયર કરાવી દે, તો મારી બસનો ઊભી છે. પછી હું ઓચિંતાનો સામે આવી જઈશ ને એનું રિએક્શન જોવું. શૂટ કરશું શું રિએક્શન આવે છે પછી ખબર પડે. જે માહિતી હતી કરણભાઈ કહી દીધી તમને કે કઈ રીતનો પ્લાન છે, કઈ રીતનું છે. તો જોઈએ આપણે એનો ફોન આવશે ફ્રેશ બેસ થઈને પછી ફોન કરે પછી આપણે પહેલાં મળવા આપણે જવું. પછી કરણભાઈ માહિતી આવશે બરાબર, એને ફોન કરશે, જોઈએ એનો રિએક્શન શું આવે છે બરાબર. મળીએ પછી તમને પાછા આગળ આપણે બીજે કાંઈક જવાનું છે ત્યાં મળશું. તો મિત્રો અત્યારે રિયાઝ આવી ગયો છે. એ જો અહીંયા તમને દેખાડું છું, તો અહીંયા વાત કરે છે. તમારો ભાઈ અહીંયા હંતાઈ ગયેલો છે ઝાડવાની પાછળ, તો થોડુંક એંગલમાં વાંધો પડશે. આપણો કેમેરો પણ એની પાસે છે. હવે હમણાં એને ફોન કરું કે ભાઈ મને કેમેરો અંબાવી જાને. ગાઈસ આપણે પ્રેન્ક કરવામાં તો બહુ કાચા પડવી છે. રિયાઝ તો આગળ વહી ગયો કે હાર્દિકિયાને મૂકીને હવે હલતા મેં કીધું કાંઈ મઢુલી છે ને દુકાન છે ને એના ઊભો રહે ના. જો આપણો ફ્રેન્ક સક્સેસફુલ થવા જઈ રહ્યો છે. અહીંયા બે ઊભા છે. यार ये क्या चल रहा है? क्या हुआ भाई रियाज भाई, क्या हुआ ये? सूरज से आ गया मैं, तुम दोनों घूमने जा रहे थे ना, मैंने सोचा चलता हूँ मैं. भाई ब्रैंक हो गया.
બરાબર ને? મેં તમને કીધું કે ગરીભાઈ મારી હારે prank કર્યો, આપણા બંને इसका कुछ पता नहीं अभी कुछ पता भी नहीं चल रहा है वादा है जिंदगी अपनी बदल के रख दूंगा मैं और ये 2 दिन में हो जाए કોઈક મૂકી ગયા છે આપણે ડેડીભાઈ મળવા આવ્યા છે તો આપણે જો તમને ખબર છે કોઈક ને ટેડી બિયર એટલે કે જોઈ શકો છો તમે આ ભાઈ કોઈક ને ટેડી બિયર કેમ છે ભાઈ મજામાં સારું ને તો આ જો તમે આ એમની ચેનલ છે બરાબર બધા જોઈએ હવે હાલો આપણે આગળ જઈએ છીએ અંદર જઈને તમને મળીએ જોઈ લો બરાબર હાલો હવે આપણે અંદર જઈએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કોયક ને આપણે જઈએ છીએ હાલતા હાલતા કેમ કે કરણભાઈને ગિરિયાજભાઈ બી તો ગયા છે ગાડી પાર્ક કરવા માટે બે ગાડી પાર્ક કરે છે કેમ કે ફૂલ પબ્લિક છે પાર્કિંગની જગ્યા નથી એ બે પાર્કિંગ ગાડી જો અમે ગાડી પાર્ક કરે છે જોઈ લો તો જોઈએ કે આ ગાડી પાર્ક કરવી છે કેમ કે ફૂલ ટ્રાફિક છે ગૌદી એટલી બધી તમે જોઈ શકો છો જો કોઈ એક મંદિરમાં જો ગૌદી કેટલી છે આપણે ઠેઠ સુધી અંદર જવાનું છે મહાદેવના દર્શન કરાવું છું ઠેઠ લગી વ્લોગમાં બન્યા રહેજો તમને આગળ મજા આવશે ને જ્યાં સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને 5 જણાને શેર કરી દેજો તો મળીએ તમને પછી તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે મહાદેવના સ્થાને કે પહોંચી ગયા છે પેલું જઈએ હર હર મહાદેવ મહાદેવ તો પહેલાં પહોંચી ગયા છે આપણે મહાદેવના દર્શન કરીએ કરણભાઈની બે જોઈએ બરાબર દર્શન કરવા જાઉં કેમ કે ફૂલ ટ્રાફિક છે કરણભાઈની આપણે જો વાહે છે એની રિયાઝભાઈ બરાબર તો જોઈએ હવે અહીંથી દર્શન કરી પછી પાછા નીકળી જાઉં કેમ કે જો પાણી તે ભર થાય છે એટલે પાણી તે આવે છે કેમ કે આ બધું આખું હમણાં છે ને થોડાક સમય છે ને એટલે આ બધું ઢકાઈ જાય જે ઓલું બતાવીશ ને ત્યાં બીજું ઓલું છે ને ના લગીને પાણી ભરાઈ જાય છે એટલે પાણી ભર થાય છે બરાબર પાણી આવી જાય શું કરશું નાવાનું થોડું હોય નાવાનું હોય જો કેટલા બધા નાહી તો છે જ તે બરાબર આપણે કાંઈ નાવાનું છે નહીં દર્શન કરીએ બરાબર એક બે રીલ્સ બીસ શૂટ કરીએ કે મળીએ તમને તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા મંદિરથી બહાર તો આ તમે જોઈ શકો પબ્લિક આપણું મળી ગયું અહીંયા તો બધા હર હર મહાદેવ એક આદમી છે બધા મળી ગયા હતા બરાબર તો સબસ્ક્રાઇબ કરો છો કે નથી કરતા કોઈ એકમાં હતા તો આપણે જોયું કે ફરી હલવાઈ ગઈ જો તમે જોઈ શકો છો તો જોયા હું કરણભાઈ ને રિયાઝ ફરી કાઢવામાં જાય કરશું ભાઈને પૂછીએ આપણે કે ધક્કો મારોથી બહાર નીકળી જાય તો જોઈએ આપણે જાય થતી હોય કે આપણે ટ્રાય કરી લોકોને ફરી બહાર નીકળી જતી તો જો ધક્કો મારવા જાય આપણે બરાબર જાય છે ના છે તમને બતાવું ચાલો ધક્કો બક્કો મારીએ જવા દો ના બરોબર ઉપર તો ચડશે ને દિવસ પછી આગળ જઈને લઈ લે અરે ઓકે ફાઇનલી થોડોક ધક્કો બક્કો મારી ને ગાડી બહાર કાઢી નાખી છે મેન કરણભાઈ થોડોક ધક્કો માર્યો કેટલું બહાર કીધું તે બસ તો કાંઈ નથી કરું આ ગુરુદમ ગાંજા મહાદેવનું સોંગ વાગતું હતું ને તો બહુ હા. ઓટોમેટિક થઈ ગયું ગાડી નાખી છે બેન નાખી લીધા આપણે ગાડી નાખી છે આપણી નીકળી જાય આપણી ગાડી તો જ અહીંયા પડી ચો પડી કરીને આમ ત્યાં વહી ગયા. બેનની ગાડી કાઢી નાખી બેનની ફોર વ્હીલ બતાવું ક્યાં છે છે ખૂટી ગઈ હતી તમને ફોર વ્હીલ બતાવું જો બતાવું ચો પડી અમે ફોર વ્હીલ બ્લેક કલરની છે ને આવડી આ ફોર વ્હીલ આ ફોર વ્હીલ છે તે ખૂટી ગઈ હતી થોડુંક બળ કરી ને કાઢી દીધી છે બરાબર મહાદેવની દયા હતી એ નીકળી ગઈ બેનની ફોર વ્હીલ દયા એ લોકો નહીં ગાડી તો મિત્રો આપણે કોઈ આખી તો અત્યારે આવી ગયા છે ભૂતિયા મને મંદિરે દર્શન કરવા માટે ફોન કરવાનો ભાઈ બે છીએ બરાબર તો અત્યારે મિત્રો આપણે ફ્રેશ થઈને ઘરેથી પાછા આવીએ છીએ કેડીભાઈના ઘરે કેમ કે કેમેરો લઈ જવાનો હતો જો કેમેરો કે એ કાઢ્યો છે કરે છે થોડું હરખું કરે છે
કેમ કે આપણે કાલે જવાનું છે ગાડીની સર્વિસ કરાવવા માટે, એની પછી માઉન્ટ બધું લેવા આવ્યો છું. કેમ કે કાલે ફૂલ વિડીયો આખો આપણે શૂટ કરવાનો છે ગાડી ઉપર, કેમ કે ગાડીની સર્વિસ કરાવવા જવાની છે, બરાબર. અને હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીશું. મળીએ પછી તમને બીજા વિડીયોમાં. હવે ઊંઘાઈ આવે છે, મળીએ પછી તમને બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.